હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો, તે પણ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં મેં એક બટેકું લઈ લીધું છે। હવે તેને આપણે આવી રીતના ખમણીની મદદથી તેને ખમણીને તૈયાર કરી લઈશું। અહીં કાચા બટેકાનો નાસ્તો છે તે આપણે બનાવીને તૈયાર કરવાનો છે। ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો અહીં મેં ખમણીની મદદથી છીણ કરી લીધું છે। હવે તેને એક બર્તનમાં લઈને 2 થી 3 વાર પાણીથી ધોઈ તેને સાફ કરી લઈશું, જેથી અંદરનો જે સ્ટાર્ચ હોય તે બધો જ નીકળી જાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં 2 થી 3 વાર મેં પાણીમાં છીણને ધોઈને સાફ કરી લીધું છે। હવે અહીં મેં બટેકા અંદર પણ જે પાણી હતું તે બધું જ નીચવી લીધું છે, જેથી અંદર છે તે પાણીનો ભાગ બટેકામાં બિલકુલ ન રહેવો જોઈએ। જે થોડોક પણ પાણીનો ભાગ હશે ને તો નાસ્તો એવો ક્રિસ્પી નહીં બને। તો અહીં મેં બટેકાના છીણમાંથી બધું જ પાણી કાઢી લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અહીં મેં 1 લીલું મરચું કાપીને એડ કરી દીધું છે અને અહીં 2 કાંદા સુધારી લીધા છે તે એડ કરી દીધા છે। હવે બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું। અહીં મેં અત્યારે મીઠું એડ નથી કર્યું, જ્યારે આપણે બેટર તૈયાર કરશું ત્યારે મીઠું એડ કરશું, કેમ કે મીઠું એડ કરવાથી પાણી છૂટતું હોય છે, એટલે આપણો નાસ્તાનો ટેસ્ટ છે તે ખરાબ થઈ જાય, તેટલા માટે આપણે અહીં મીઠું એડ નથી કરવાનું। સૌથી પહેલાં આપણે બધું જ મિક્સ કરી લઈશું। ત્યાર પછી ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો મેંદો લીધો છે। તમે મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો, અને જો કોર્નફ્લોર કે મેંદો બંને ન હોય તો ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો। હવે અહીં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતના લોટમાં મિક્સ કરી દઈશું। મેંદો એડ કરવાથી તમારો નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બને છે અને બાઇન્ડિંગનું કામ આપે છે। અત્યારે મેં અડધા બાઉલ જેટલો લોટ એડ કર્યો છે, જરૂર પડે તો તમે વધુ પણ એડ કરી શકો છો। તો સારી રીતના લોટને છીણમાં મિક્સ કરી લેશું। હવે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેલમાં પકોડા છે તે બનાવીને મૂકી દઈશું। એકદમ પકોડા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। અહીં મેં બેટરમાં લીલા ધાણા એડ નથી કર્યા, તમારી પાસે હોય તો તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો। હવે અહીં બધા જ પકોડા આપણે મૂકી દીધા છે। હવે તેને સારી રીતના 2 થી 3 મિનિટ સુધી તેલમાં તેને તળીને તૈયાર કરી લઈશું અને વચ્ચે વચ્ચે તેને હલાવી લઈશું, જેથી અંદરથી કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। અહીં 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા પકોડા છે તે એકદમ ક્રિસ્પી થવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કલર પણ બ્રાઉન આવવા લાગ્યો છે। એટલે આપણા પકોડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા પકોડા બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ટમેટો કેચઅપ સાથે તેને સર્વ કરી લીધા છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।